વલસાડના ધરમપુર શહેર અને આસપાસના ગામોમાં આશરે 34 જેટલા ભંગારવાળા ઓળખ વગર ફરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ગામોમાં ચર્ચા ચાલી રહી છે કે આ ભંગારવાળાઓ કોઈ પણ વસ્તુ ઉંચકી જાય તેવો ડર લોકોમાં વ્યાપી રહ્યો છે। તંત્રની આંખો સામે આ ગેરરીતિનો અધમ ધંધો ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। દિવાળીના દિવસોમાં દવાખાનેથી બાઇક ચોરી થયાની ઘટના હજી ઉકેલાઈ નથી, ત્યાં જ ભંગારના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વાહન તોડાવવાનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે। માહિતી મુજબ આ વાહનો આરટીઓની કાયદેસર મંજૂરી વિના તોડવામાં આવી રહ્યો છે। એજન્સી ચેસિંગ અને બોડીના ભાગો અલગ કરીને બજારમાં વેચાણ થતું હોવાના જાણવા મળી રહ્યું છે। કાયદા મુજબ વાહન સ્કેપ કરવા પહેલા રજીસ્ટ્રેશન રદ કરાવવું ફરજિયાત હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ ગેરરીતિથી તોડાયેલા વાહનોના ભાગો ચોરાયેલા વાહનોની ઓળખ બદલવા માટે વપરાતા હોવાની શંકા વ્યક્ત થઈ છે, જે ગુનાખોરીને વેગ આપનાર બની છે। સ્થાનિક નાગરિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્ન ઉઠાવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।